નંદ બાવા ગુણિત સામર્થ્ય ઇત્યાદિમાં નારાયણ સમાન છે આ બાળક, તમારા બહુ ભાગ્ય છે, આ તમારે ત્યાં પુત્ર બનીને આવ્યો છે, તમે આની રક્ષા કરજો, આ અનેક સંકટોથી તમને ઉબારશે. અનેન સર્વ દુર્ગાણ યુયમંજસ તરિષ્યથ. નામ પાડી, સૂચના આપી, નંદના ભાગ્યની પ્રશંસા કરી, આશીર્વાદ દઈ ગર્ગાચાર્ય પધાર્યા. કૃષ્ણ અને બલભદ્ર બંને મોટા થવા લાગ્યા. નંદનું આંગણું એવું ધન્ય છે, હવારના પહોરમાં દર્શનાર્થીઓની ભીડ જામે મંગલા દર્શન માટે. કૃષ્ણ બલભદ્રના દર્શન થાય. કોક છાશ લેવાને બાને આવે પણ કૃષ્ણને જોવા, કોઈ ગુછીની હાકર લેવા આવે બાના, પણ દર્શન કરવા છે કૃષ્ણના. મંદિરે જવામાં તો કઈ કોઈને પૂછવાની જરૂર નહીં, પણ આ તો નંદાલય છે ને, હવેલી, આમ ઘર છે કોઈનું, એટલે બાના કાઢે એને ઘેર જવા. હાકર ઉછીની આપો ને, અમારે મહેમાન આવ્યા, હાકર ખૂટી ગઈ, આ તપેલી ભરીને આપો, અમારે આવશે ને એટલે પાછી દઈ જાઓ. બહેનોને વાટકી વ્યવહાર હોય, એના ઘરમાં હાકર હોય, પણ એ એટલા માટે આવી કે કૃષ્ણના દર્શન કરવા. બાનું જોઈએ, ભગવાનના દર્શન કરવાનું બાનું ઊભું કરો. એના ઉપરથી આપણે ત્યાં લોકગીતો લખાયા. એ હાલો જળ જમના રે હો નાવા. હમણાં ઉભો નહીં થતા, થોડી વાર છે. એ હાલો જળ જમના રે હો નાવા. એ તિયા વાલો બપોરી ટાણે ગોપી પોતાના રોજિંદા કામમાંથી થોડી નિવૃત્ત થાય અને હાહુ આડે પડખે થયા હોય અને એને તાલાવેલી જાગે કૃષ્ણના દર્શનની, અને એ આમ ઘરના નેવાનો છાંયો ક્યાં પડ્યો એ જોઈ, ઘડિયાળ તો નથી ને, એ નેવાનો છાંયો ક્યાં પડ્યો એ જોઈને સમય નક્કી કરે અને મનમાં એમ નક્કી કરે કે આ ટાણે ગાયું પાવા જમનાજી આવે છે, એટલે હું જામ. હેલ ભરેલી હોય, પાણી ભરેલું જ હોય, તો હેલ લઈ
તુલસીને પાય, વાછડી બાંધી હોય એને પાય, વાછડીને પીવું ન હોય તોય પાય, ન પીવે તો પછી એની માથે કહે કે બહુ ગરમી છે, બહુ ગરમી, જરા કાઢક થાય. અને પછી હેલ લઈને નીકળે બહાર. હવે હાહુ સૂતા હોય પણ જાગતા હુતા, બધાની હાહુ જાગતી જ હોય, એ હાહુ છે. અને સાસુ એ જાગતા જ સુવાય, એની માથે જવાબદારી છે ભાઈ. એટલે આમ જાગતા હુતા હોય, જેવી વહુ બહાર નીકળે, અટાણે પાણી ભરવા, ભર બપોરે હેલ તો ભરેલી હતી. એટલે ઓલી કે બાઈજી, જૂના જમાનામાં કે બાઈજી, તુલસી સુકાતી હતી તે એને પાણી પાઈ દીધું, વાછડી તરસી હતી એને પાઈ દીધું, તમ તારે આડે પડખે થાવ, હું હમણાં હેલ ભરીને આવું. આમ કહીને હાહુ આગળ કાંઈ બોલે એ સાંભળવા રોકાય એ બીજા, નહીં તો વળી પાછી બીજી દલીલું આવશે. નીકળે અને પછી ત્યાં પાણી ભરવાને બાને જમનાજીને કાંઠે જઈ. અત્યારે બહુ માણસ હોય નહીં આ ટાણે, અને એમાં એ ગાયું પાવા આવશે અને દર્શન થશે, અને એની કૃપા થાય ને વળી એની યારે વાત થઈ જાય તો શું કેવું. गोपी प्रेम है, प्रेम मिलने का बहाना ढूंढता है. છૂટા પડવાના બાના ન શોધશો, મળવાના ને ભેગા રહેવાના બાના શોધો. પોઝિટિવલી જુઓ, એમાં કેટલું સારું પણ છે ને અમુક વસ્તુ. મળવાના બાના. કૃષ્ણ ને બલભદ્ર ગોઠણિયાભર ચાલતા થયા. જાનુભ્યામ સહપાણિભ્યામ રિંગમાણૌ વિજહરતુ. ભગવાનની ચપલ ચંચલ લીલાઓને જોઈ જોઈ માં યશોદા અને ગોપીઓ પ્રસન્ન થાય છે. મોટા થયા, સખાઓની સાથે રમવા જાય છે. હવે ગોપીઓ આવવા માંડી ફરિયાદ ને બાને. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ સંજાત હાસઃ સ્તેયં સ્વાદવત્યથ દધિપયઃ કલ્પિતૈસ્તેયયોગૈઃ મરકાન ભોક્ષ્યન વિભજતિ સચેન્નાત્તિ ભાંડમ ભિનત્તિ દ્રવ્યાલાવે સગૃહ કૃપિતો યાત્યુપક્રોશ્યતો કામ હસ્તાગ્રાહ્યે રચયતિ વિધિમ પીઠકોલોખલાદ્યૈઃ છિદ્રમ યંતર્નિહિત વયુનઃ શિક્ય ભાંડેષુ તદ્વિત દ્વાંતાગારે ધૃતમણિગણ સ્વાંગમર્થ પ્રદીપમ કાલે ગોપ્યુયર્હિ ગૃહકૃત્યેષુ સુવ્યગ્રચિત્તા. અમે તો એટલા માટે ગાયા કરીએ, ગાવા જેવા શ્લોકો છે, જેટલી વાર ગાઈએ એટલી વાર આનંદ આવે. તમને કદાચ પૂરું નહીં સમજાય તો હવે તમને સીધી સાદી ભાષામાં. માખણ ચોરીની ફરિયાદ લઈને આવવા માંડી ગોપીઓ. માં, તમારો લાલો અમારા ઘરમાં આવે છે, માખણ ચોરીને ખાય છે. લે, ગાંડી છોકરું છે, નાના છોકરા એવું કરે. ભૂખ લાગે ને એટલે ગમે એને ઘેર હોય એને મારું તારું નહીં કે આ ઘર આપણું નહીં, અહીંયા આપણું આવી રીતે ન કરાય. જે ખાવાની વસ્તુ હોય એ લઈને મોઢામાં નાખે. તો કે એકલો ખાય એનો વાંધો નથી, હારે બધાય છોકરાઓને લઈને આવે છે, એને ખવડાવે. કે ગાંડી એમ જ હોય, વેચીને ખવાય. છોકરો મારો ડાયો છે, સારી આદત છે.
અરે કે વેચીને ખાય ત્યાં સુધી વાંધો નહીં, વાંદરાને ખવડાવે, મરકાન ભોક્ષણ. પ્રાણી માત્ર પ્રત્યે દયાનો ભાવ રાખવો જોઈએ ગોપી. છોકરાઓમાં આ સંસ્કાર નાનપણથી આવવા જોઈએ. ઘણા એવા હોય ને કે વાંધો જોઈએ વાંદાને મારી નાખે નાનપણ. કીડી જાતી હોય જોઈ જાય તો પગથી કચરી કચરી મારી નાખે. તો કુછ હૈ એ બચ્ચા ऐसा नहीं करते बेटा, ધીમે 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 એને સુધારો. નાનપણથી વેચીને ખાવાની ભાવના થવી જોઈએ. કોઈ પણ જીવને કષ્ટ ન થાય એ જોવું જોઈએ. પ્રાણી માત્ર પ્રત્યે દયા એ બાળકમાં આવવી જોઈએ. આપણે આ રીતે ઉછેર કરીએ હિન્દુ ધર્મમાં, કારણ કે આપણે આતંકવાદી નથી બનાવવા, એના અધ્યાત્મને માર્ગે. પણ એ મોટો થાય પછી અર્જુન થઈને હાથમાં ધનુર્ધારી થઈને કૃષ્ણના આદેશ પ્રમાણે ધર્મ માટે રાષ્ટ્ર માટે લડવા તૈયાર થાય એ પણ જરૂરી છે. કૃષ્ણ મુરલી વગાડે છે, પ્રેમની બંસી બજાવે છે, પણ ટાણું આવે ત્યારે કૃષ્ણ સુદર્શન પણ ચલાવે છે. બહુ સારું ગોપી, સારી આદત છે, સારા સંસ્કાર. શેની ફરિયાદ કરે? અરે કે માં ત્યાં સુધી સમજાય પણ પછી ભાંડમ ભિનત્તી, માટલા ફોડી નાખે. હા ઈકો ઈકો लाला इधर आओ. इतने एकदम डाया डमरा आवी हाथ जोड़ीने उभा रहे. जी मैया तुम इनके मटके फोड़ देते हो बेटा? भोले होकर बोले नहीं मैया, मटके तो मिट्टी के होते हैं ना, इसलिए फूट जाते हैं. मटके तो एक ना एक दिन फूटने ही है मैया. ओहो कृष्ण मरमाड़ू हस्या. मां समझी गया ए वातोनी अंदरनो जे मर्म हतो एने दुखना लीधा माए. वारे जाओ लल्ला तेरी बात पर, बात तो सही है, सबके मटके मिट्टी के हैं, एक न एक दिन फूटने ही है. जातस्य ही ध्रुवो मृत्यु. लेकिन मैया मटका फूटे उसके पहले माखन में ले लेता हूं और भोग लगा लेता हूं. आ जीवन समाप्त था ए पहला अपना मन ने, मन रूपी माखण ने भगवान चोरी ले અને ભોગ લગાવે એ જ જીવનની ધન્યતા છે. યશોદાએ કહ્યું ગોપી તને બહુ એટલા બધા વાંધા હોય તો છોકરા છે, મોટાએ સમજવું જોઈએ. તું ઊંચે શિકામાં રાખ ને, ત્યાં પોગી જ ન કે એક ગોપી બીજા બધાને ધક્કો મારીને આગળ આવી. એ મેં એમ જ કર્યું, પણ તારો લાલો એકલો નથી આવતો, એની પાસે આખી ટોળી છે. નીચે ચારને ઊભા રાખે, એના ઉપર ચડે, અથવા તો ક્યારેક એકલોય હોય તો ખાંડણીઓ લઈ આવે, ઈ ત્યાં ગોઠવે, એના ઉપર ચડે, અને પછી ત્યાં તોય ન પોગે તો લાકડીથી છિદ્ર કરે માટલામાં. ભગવાને જ્યારે લઈ જ લેવું હોય ને ત્યારે ગમે એટલું બચાવવાની કોશિશ કરશો, ભગવાન લઈ જ લેશે. ગોપીઓ મનને ભગવાનમાં લગાડવાની કોશિશ નથી કરતી, ઉલટાની બચાવવાનો પ્રયાસ કરે છે. પણ ભગવાને એના મનને લઈ લેવું છે, એના મનને ચોરી લેવું છે તો ચોરી જ લે. देखो यही फर्क है योग मार्ग में और ये भक्ति मार्ग में. यह अंतर है कि योगश चित्तवृत्ति निरोधः, योग दर्शन के अनुसार. और इसलिए चित्तवृत्ति का निरोध करने के लिए सब साधन करना पड़ता है, यम नियम आसन इत्यादि करते हुए, तब कहीं जाकर के मन की चंचलता मिटती है और धारणा के द्वारा फिर मन भगवान में लगाने का प्रयास होता है. लेकिन ये भक्ति मार्ग है, यहां वैष्णव अपने मन को भगवान में लगाने का नहीं, मन को भगवान से बचाने का प्रयास करता है. और भगवान है
कि उसके मन को चुरा ही लेते हैं। ये भक्ति मार्ग है, ये प्रेम मार्ग है, ये कृपा मार्ग है। બાળકો સૂતા હોય ત્યારે એને જગાડે, અબુધ જીવો જે મોહની રાત્રિમાં સૂતા છે, પ્રભુ ક્યારેક ચીટિયા ભરી એટલે કઠોર કૃપા કરી એવા જીવને જગાડે છે. વત્સાન મુંચન ક્વચિદ અસમયે, હજી એની મુક્તિનું ટાણું ન થયું હોય, એવી ભૂમિકા ન બની હોય કે એને મોક્ષ મળે, અન એ સંસારને જે ખીલે બંધાણા હોય, પણ એ વત્સ છે ને ભગવાનના વાલા, એવા વૈષ્ણવને ભગવાન મુંચન મુક્ત કરી દે છે. ये भी प्रभु की कृपा. एक एक लीलाओं दिव्य है, एना अद्भुत अर्थो भाव आचार्य महापुरुषोए प्रगट कर्या छे. एक बार श्री कृष्णे रमता रमता व्रजरज उठावी मुखमा मूकी. बधाए जोयुं, छोकरावे जई मां यशोदाने कह્યું, कृष्णो मृदम भक्षितवान इति मात्रे न्यवेदयन. मैया कन्हैया ने माटी खाई. अन माने गुस्सो आयो, बुलाओ उसको. आया बदान, कहूँ कन्हैया ने, चलो मैया बुला रही है, बहुत गुस्से में, हाथ में लकड़ी लेकर खड़ी है. कन्हैया भैया आज तेरी पिटाई होने वाली है. तो कन्हैया उठे, हाथ साफ कर लिया, मुंह पोंछ लिया, थोड़े चिढ़ गए. दाऊ दादा और सभी से बोले, तुम लोगों को चुगली करने की बड़ी खराब आदत पड़ गई है, चुगली करना बुरी बात. तो दाऊ जी ने कहा, गुरु हमको बाद में उपदेश देना, जगत गुरु पहले चलो, मैया बुला रही है. डरना मार्या, होठ निकलवा मीडिया. पाछू फरीने पाछा दाऊजी ने बधाने तर्जनी देखाड़ता जाए. दाऊजी वाहेथी धक्को मारे, चल मैया बुला रही. मां पाहे लावीने उभो करी दीधो. पोलीस लावीने जम अपराधी ने उभो करी दे ने न्यायाधीशनी सामे कोर्टमां, मां बधा पाछळ, दाऊजी बधा सखाओ, कृष्ण आगळ, हमें यशोदा. फरियाद करी छे बधा, कृष्णो मृदम भक्षितवान, माटी खाधी आणे. यशोदाए पूछ्યું, कस्मान मृदम अदांतात्मन भवान भक्षितवान रहा. एवा एवा श्लोको छे ने आचार्य महापुरुषोए एवा एवा अर्थो काढ्या छे. घणी वार कहूं छे कि आ लीला एवी छे मृद भक्षणनी कि आना उपर तो 3 कलाक हाले एवो कोर्ट रूम ड्रामा तैयार थाय. ठाकुरजीनी लीलाने ई रीते प्रस्तुत करी शकाय. अहींया यशोदाजी न्यायाधीश छे, ए भूमिकामां. दाऊजी ने फरियादी छे, कृष्ण आरोपी छे. कयो आरोप छे? भोक्ता होवानो. दाऊजी संकर्षण आत्मविद्याનું प्रतीक છે. परमात्मा भोक्ता नहीं है, ब्रह्म भोक्ता नहीं है, आत्मा भोक्ता नहीं है. अहम भोजनम नैव भोज्यम न भोक्ता चिदानंद रूप शिवोहम शिवो. अन ई खाए केम हाले? यशोदाए पूछ्યું, कस्मान मृदम अदांतात्मन भवान भक्षितवान रहा. यशोदा ने एने खाधु एनो वांधो नहीं, माटी केम खाधी? कस्मान मृदम, घर में खावा माखण नहीं, रोटी नहीं है, क्यों खाई मिट्टी? એટલે યશોદા બીજી જ રીતે પાછા વઢ્યા. સવારના પોરમાં નવડાવી ધોવડાવી તારો શ્રૃંગાર કરી તને તૈયાર કરું છું, કલેવા કરાવું અને પછી રમવા મોકલું. અને ભાઈ ધૂળમાં રમવા માંડે. ધૂળમાં જ રમવું, ધૂળમાં આળોટવું,
અને હવે ધૂળ ખાવાનું ચાલુ કર્યું. ભાગવતનો શ્લોક નથી, પણ ભાગવત ઉપર આચાર્યોએ જે ટીકાઓ લખી છે એનો શ્લોક છે. ત્વમ સુકરોસી ગત જન્મની પૂતનારે इत्युक्त सस्मित मुखो वतवो मुरारी. ऐसा लगता है तुझे देखकर और तेरे ये सब काम देख करके कि तू पूर्व जन्म का सूकर है. આવું ભગવાનને કહેવાય નહીં. આ તો યશોદાજી જ કહી શકે. પૂર્વ જન્મ કા તું સુકર. સુકર એટલે ખબર? સુકર એટલે શું ભાઈ? ઓલા ભૂંડ રખડે ને, જે ગંદગીમાં તે મોઢું નાખી નાખીને ખાતા હોય. બોલો, યશોદાએ આવું કીધું. આપણે ન કહેવાય. યશોદા બોલ્યા, માં છે ને, તું ગયા જન્મનો શુકર લાગે છે. गंदगी से इतना प्यार, गंदगी में खेलता रहता. આમ કરી થોડું માથું ખંજવાળતા હેઠું જોઈ કૃષ્ણ હસી પડ્યા. હવે તમે છોકરાને ખીજાતા હોય ને એ સમયે છોકરું આવી રીતે દાંત કાઢે તો તમને ગુસ્સો આવે કે નહીં? એ બેશરમ, હું ખીજાઉં છું ને તું દાંત કાઢે છે, શરમ નથી? अब कन्हैया कैसे कहे कि वारे मेरी मैया तेरी महिमा अद्भुत है. हमने सुना है कि गुस्से में आदमी अंधा हो जाता है, लेकिन मैया तेरी महिमा अपरंपार है. तू है गुस्से में, लेकिन अंधेपन की क्या बात, तूने तो मेरे बीते हुए जन्मों को भी देख लिया कि त्वम सुकरोसी गत जन्मनी पूतना रे. और मैया तूने ठीक देख लिया, ठीक पहचाना. हाँ जी, हमारा एक अवतार वराह अवतार भी हो चुका है. तूने ठीक देखा मैया, तू झूठ नहीं बोल रही. हम वराह के रूप में भी रह चुके. अदांतात्मन. હવે આ નામ તમને વિષ્ણુ સહસ્ત્ર નામમાં નહીં મળે. चटोरे, तेरी जिह्वा पर तेरा बस नहीं, खाता ही रहता है, खाता ही रहता है. अब मिट्टी खा रहा है, ये कोई खाने की चीज है? કેમ ખાધી? હવે ખાધી એમ કે તો માં મારે, નથી ખાધી એમ કે तो दाऊजी मारे. ये मोटा भाई है, मोटो भाई बाप ने ठिकाने कहेवाय कि झूठ बोल रहा है. तो पिटाई दोनों ओर से होने वाली है. ये देखकर कन्हैया ने सोचा कि बुरे फंसे आज. और मां है कि पूछे जा रही है, क्यों खाई, क्यों खाई मिट्टी, बोलता क्यों नहीं? रोવું આવી ગયું, હોઠ નીકળવા માંડ્યા. અને પછી કનૈયાની મોટી મોટી આંખીઓમાંથી, કાજળ આંજેલી આંખીઓમાંથી મોતી જેવા મોટા મોટા આહુડા ટપ ટપ. માં ખીજાણા. ઘણીવાર નનકુડા છોકરાને તમે આમ ખીજાવ ને લાગી આવે પછી ઈ જે એનું દર્શન હોય અને રડતા રડતા બોલ્યા, નાહમ ભક્ષિતવાન અંબ અંબ ન અહમ ભક્ષિતવાન. मैया मैंने नहीं खाया. झूठू बोले છે. क्या तो बता बोला नहीं खाया, खाया, हमने अपनी आंखों से देखा. यशोदा ने कहा लो
વદંતી તાવ કાહ્યેતે कुमारास्ते अग्रजः अपि अयम। ये सब तुम्हारे सखा कह रहे हैं और ये तुम्हारा बड़ा भाई भी कह रहा है। आ બધા ખોટા બોલા અને તું એક જ સાચા બોલો, હું કેમ માનું? આટલા બધા સાક્ષી છે. રોતે રોતે બોલે યદિ સત્ય ગિરસ્તર હિ સમક્ષમ પશ્ય મે મુખમ. હવે આ યદિ સત્ય ગિરસ્તરહિ નાહમ બક્ષતવાનંબ સર્વે મિથ્યાભિસંશિનઃ યદિ સત્ય ગિરસ્તરહિ સમક્ષમ પશ્યમ. આ શ્લોકના એવા અદ્ભુત અર્થો છે વાલા. હું પ્રણામ કરી લઉં છું પ્રભુને, સમય નથી મારી પાસે, અને આ બધું સમજવા માટે થઈને પાછી એક ભૂમિકા હોવી જોઈએ. એટલે અમારા વિદ્યાર્થીઓ ભાગવત જે ભણે છે ને એને આ બધું શીખવાડીએ, એને ભાગવતની આ બધી લીલાઓ, આચાર્યો એની ટીકાઓ, આ લીલાના આ ભાવ છે. સાંદીપની દ્વારા અમારા અનેક ઋષિકુમારો ભાગવતકારો તૈયાર થઈ રહ્યા છે. સંસ્કૃત વ્યાકરણમાં માસ્ટર ડિગ્રી સાથે તૈયાર થઈ રહ્યા છે. આપણે ત્યાં ઘણી બધી પાઠશાળાઓ, બધી જ પાઠશાળાઓ મારી જ છે અને હું બધી પાઠશાળાઓનો. ગુજરાતમાં આપણે ઘણી બધી સંસ્કૃત પાઠશાળાઓ, પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીએ સોલા ભાગવત વિદ્યાપીઠ, ત્યાં અમારે પૂજ્ય ડાયા બાપા શાસ્ત્રીજીએ, બ્રહ્મર્ષિ ડાયા બાપાએ, ત્યાં બ્રહ્મર્ષિ છારોડી અમારે પૂજ્ય માધવપુરી સ્વામી, ત્યાં પણ સુંદર સંસ્કૃત પાઠશાળા કેટલી, અંબાજીમાં, સૂર્યપુરમાં, ભરૂચમાં કેટલી અને બીજી નવી પાઠશાળાઓ પણ ઘણી બધી થઈ છે, થઈ રહી છે. બહુ સારા દિવસો આવવાના છે કે હવે આવા સંસ્કૃતના જાણનારા વિદ્વાનો આપણને મળતા રહેશે, આવા વેદજ્ઞ વિદ્વાનો મળતા રહેશે. જેમ નંદ બાવાએ આહુય વિપ્રાન વેદ જ્ઞાન, વેદજ્ઞ વિદ્વાનોને બોલાવીને જાત કર્મ સંસ્કાર કંઈ પણ સત્કર્મ કરવું હોય, વૈદિક કર્મ કરવું હોય, જાણકાર વિપ્રને, વેદજ્ઞ વિપ્રને બોલાવીને કરો. પણ જે ન ભણ્યા હોય બોલે એ પણ બ્રાહ્મણ છે, એ ભૂદેવ છે, વંદનીય છે, પણ જે વેદજ્ઞ છે એને આચાર્યત્વ આપો. એવો થોડો ભણેલો હોય એને ઉપાચાર્ય બનાવો, પણ બાકીના બધા ભૂદેવોનો આદર કરો. એ વરોણીમાં તો બેસે ને, એ જપ કરતા રહે, બીજી તૈયારી કરે, સ્વાહાકાર સાથે આહુતિ આપે, પણ બ્રાહ્મણ પૂજનીય છે. કદાચ અભણ હોય તોય પૂજનીય છે, કારણ ડાબે ખભે જનોય છે અને ગાયત્રીના જપ જપે છે. પણ આચાર્યત્વ વેદજ્ઞ વિપ્ર કરે, ઉપાચાર્ય વેદજ્ઞ. સર્જન હોય એ જ ઓપરેશન કરે, બીજાથી ન કરાય તો જ ઓપરેશન સફળ થાય, નહીં તો ઉલટાનું મરી જાય. ઓલો એમને ખબર વગરની ચીરફાડ કરીએ તો દર્દી જીવતો રહેવાને બદલે મરી જાય. સર્જન હોય, જેની પાસે સર્ટિફિકેટ હોય, સરકારે એને જ કરવા દે છે. એમ વૈદિક પરંપરામાં જે વેદજ્ઞ છે, જાણકાર છે, એ આચાર્યત્વ કરે, અને એ આચાર્યત્વ કરતા હોય એના ઉપર એ પાછું ધ્યાન રાખવા માટે બ્રહ્મા બેઠા હોય યજ્ઞમાં, એ સુપરવિઝન કરે વિધિપૂર્વક થાય છે કે નહીં. અને બ્રહ્મા રૂપે એક વિદ્વાન અને અનુભવી વૃદ્ધ એવા ભૂદેવને સામાન્ય રીતે નિયુક્ત કરવામાં આવે કે આ યજ્ઞની અંદર બ્રહ્માના રૂપે આપ નિયુક્ત, અને એ બરાબર સુનિશ્ચિત કરે કે બધું વિધિપૂર્વક થવું જોઈએ. અને બીજા બધા બ્રાહ્મણો એમ ઓપરેશન તો જે સર્જન હોય એ જ ડોક્ટર કરે, એની સાથે આસિસ્ટન્ટ ડોક્ટર્સ હોય, એ પણ ડોક્ટર હોય, પણ નર્સિસ અને પેરામેડિકલ સ્ટાફ હોય, એની પાસે ભલે ઓલું સર્ટિફિકેટ ના હોય, પણ એ નર્સ છે, પેરામેડિકલ સ્ટાફ છે, એની સહાયતા તો જોઈએ. એમ બધા જ પ્રકારના વિપ્રોની સહાયતા જોઈએ. કોઈની કુશળતા કોઈમાં, કોઈની કુશળતા કોઈમાં, કોઈ પણ નિયુક્તિ કયા કામ માટે કોની કરવી, આચાર્યાદિ બ્રાહ્મણાનામ જે વરણ થતું હોય, ડિસ્ટ્રીબ્યુશન ઓફ વર્ક થાય, આ બધું શાસ્ત્રમાં છે. એ જ હું કહું છું વાલા, એ જ કહું છું. એક પણ વસ્તુ આમાં ખોટી નથી. અને આપણે જો વેદ
પરંપરા બચાવવી હશે, વેદ ભગવાનની ગરિમા ટકી રહે, કર્મકાંડમાં લોકોની શ્રદ્ધા બની રહે અને એ કર્મકાંડ લોકોને ફળ આપતું થાય, અને ફળ આપશે તો શ્રદ્ધા ઓર બલવતી બનશે અને તો ઓર સરસ રીતે યજ્ઞ યાગાદી થતા રહેશે. આ બધી વસ્તુ સુનિશ્ચિત કરવી હોય તો આ પ્રમાણે આપણે કરવું પડશે.